અને હાથથી પણ કરી અને બધા ગામના તમામ લોકો આવી અને ભગવાનને નમસ્કાર કર્યા અને પ્રસાદ જય ભગવાન જય મારા ગણેશા પર મારા દાદા હે બાર બીજના પ્રાર્થના કરી ક્વોલિટી નો દાન તો ભાઈ આ દેખ ખાલી ઉપડી નટ આ બેટા આવી જવાનો ચો મંદિર દેખો શ્રી રામેશ્વર મહાદેવની આવી લિંગ છે શ્રી સોમનાથની આવી લિંગ છે દેખો ધુણેશ્વર મહાદેવની આવી લિંગ છે દેખો કેદારનાથ કેટલી બધી લિંકો છે એટલું બધું મસ્ત મસ્ત ચિત્ર દોરેલું છે દેખો ખાલી નથી ભાવતો આપણે સબસ્ક્રાઈબ કરવાનું કોઈ નહીં કોઈક બીજું કહે એટલા સારું આપણે સબસ્ક્રાઈબ નું કહે નું કેવા મળે એટલા સારું હવે આપણે બ્લોગ હેલો કહીશ આવ્યો બધા મજામાં હશો અને આ 11 છે એટલે ઠાકર ભગવાનને પાણીમાં દિલાડશે મતલબ કે નવરાવે છે એટલે તમને દેખાડો મારા બ્લોગમાં બન્યા રહેશો અને આને આગલો પણ બ્લોગ મેં બનાવ્યો તો પણ હજી અપલોડ નહીં થઈ શકે શું કારણ છે ખબર નહીં 2 વખત અપલોડ કરીએ તો અપલોડ ફેલ દેખાડે છે ફેરથી આપણે કોશિશ કરશે એનો વધો નહીં તો હવે અહીંયા તમને દેખાડે કે જેમ તેમ નવરાય તેમ તેમ iPhone. Aquí iPhone yo. Yo tengo junto iPhone. La cosa vale que no anak dia देखो नवरात्रा है देखो नवरात्रा है नवरात्रा लोग फिर आगे कंटिन्यू हेलो गाइस देखो આપણે આવી જા સમય ને પહેલા જ ભાઈ બેઠા ભલે તમારા પાસે કેવું છે હા તમારે કો કેવું છે બે શબ્દ લખો અમારા ચેનલ વિશે ના બસ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો હા આ દેખો આપણે જવાના અંદર દર્શન કરવા સારું કરીને ને સીધો આ દેખો देखो देखो है शंकर भगवान देखो हे मारा दादा आ अमर गाम नो शंकर भगवान नु मंदिर है आना माटे पण फूल व्लॉग बनावीश थोड़ा दाड़ा में देखो आ है मंदिर आ देखो और हमारे प्रतिष्ठा कर આપણે देखो विदाई करी हाँ देखो आ मूर्तियाँ है देखो जय माता दी देखो सदा भाई તમે તમે આ રહ્યા છે તમે સदा भाई पग दुखे तो
તો ચમ તેમાં મંદા મંદા ચમ લો યાર ભગવાનને આશરે પગના हाँ हाँ देखो सेठभाई पगे लागे रहा है देखो आ वस्ती देखो खाली हाँ देखो देखो दर्शन कर फिर आ रहा था फिर आ साइड थी आ ऊपर चढ़वानी धरा भी है तो ऊपर चढ़वानो पावड़िया है देखो आ कुबेर देव है आથી ઉપર જવરાય છે પણ અત્યારે નહીં થઈને ફૂલ બ્લોગ કરે થોડાક દાડા બનાવશે ટાઈમ મળશે એટલે આ દેખો આ દેખો આપણે અંદર આવી ગયા છે બેહવાનું કક્ષ છે દેખો તમને દેખાય કેટલા મહાદેવને ચોંચ મંદિર દેખો શ્રી રામેશ્વર મહાદેવની આવી લિંગ છે શ્રી સોમનાથની આવી લિંગ છે દેખો ધુણેશ્વર મહાદેવની આવી લિંક છે દેખો કેદારનાથ કેટલી બધી લિંક છે એટલું બધું મસ્ત મસ્ત ચિત્ર દોરેલું છે દેખો ખાલી નાગેશ્વર મહાદેવ મહાકાલેશ્વર દેખો મલ્લેશ્વર મહાદેવ વેદનાથ મહાદેવ ભીમશંકર મહાદેવ અને છેલ્લા દેખો જોઈ લો મલકુંજ મહાદેવ દેખો આવો બેઠક રૂમ છે હોલ કોઈ શનિવારના દિવસે ભજન બીજા હોય કરે તો બધા બેસે છે ભજન ગાવે છે અને શનિવારના દર શનિવારે ભજન ગાવામાં આવે છે ને અમારા ગામનું લોકેશન છે તમે ફૂલ વ્લોગ જોતો હોય આનો મંદિરનો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હાલો બાપજીને રહેવાની કક્ષા છે મતલબ કે રૂમ દેખો બાઈક છે બાપજીનું ખાટલો ને હવે આપણે બાબા ગંગાપુરીના મંદિરે રાખ્યો ને અમારા ગામની એવી શ્રદ્ધા છે કે બાબા ગંગાપુરી મંદિર જઈને કોઈ પણ એવી માનતા કરો કોઈ પણ તકલીફ હોય તો મટી જાય છે ને મેં પણ ઘણી વાર માનતા કરી છે ને સફળ પણ થઈ છે જોઈ લો બાબા ગંગાપુરીના પગલાં છે આ દેખો આપણે પરિક્રમણા કરશે બી બોલો આમ થોડી ભૂલ પડે છે સોરી હા દેખો એ બાબા ગંગાપુરી લાજ રાખો અને દેખો આ દેખો હનુમાન દાદાનું મંદિર છે જોઈ લો શ્રી રામ દેખો શ્રદ્ધાભાઈ હવે દર્શન કરી રહ્યા છે શું મોકો શ્રદ્ધાભાઈ હા મોકો તો શું ભગવાન આગળ મોકો છો તમે देखो काका चैनल सब्सक्राइब करना आकर दादा बोले ना आकर दादा बोल रहे चैनल सब्सक्राइब करो क्या करो નથી ભાવતો આપણે સબસ્ક્રાઇબ કરવાનું કંઈ નહીં કોઈક બીજું કહે એટલા સારું આપણે સબસ્ક્રાઇબનું કહે છનું કંઈક કેવા મળે એટલા સારું હવે આપણે બ્લોગ થોડીક આજે ફરી કન્ટિન્યુ કરશો એટલે ઘડી બાય બાય ખાલી 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 લુકી ડેરિંગ કરે કોઈ કેવું હવે હે દેખો તમારે કેવું હે જો ખાલી મફતનો પેટ્રોલ બાળા હે કોઈ દીનો જાન તો ભાઈ આ દેખ દેખ આ દેખ ખાલી ઉપડી ના ઉપડી નટ આ બેટા આવી જવાનો હવે દેખો ઠાકર ભગવાનને નવરાવી રહ્યા હે મૂન વણો વિચાર રણ એટલે વારા છે દેખાડો સારું કરી વાસ હા જા गुगा मार बीड़ी मास्टर तो देखो खाली आया ना से बारह
હેલો ગાઈસ દેખો આપણે વાલદીભાઈ પાસે જવાના છે ને વાલદીભાઈને પૂછ્યો કે ચેમ નહીં રહ્યું દેખો વાલદીભાઈ કોઈ કરે રહ્યા છે વાલદીભાઈ તમારું શું કહેવું યાર અમને યાદ ના કર્યા હે તમને ફોન ના કર્યો બુડા મને શું રહ્યું નવરાવી રહ્યા કોક બોલો જ ખરી હા બહાર નીકળ્યા છીએ હા આપણે આરતી કરવા બરાબર એટલે થોડાક આવ્યા હતા પૈસા હતા એટલે હું હમણાં ઉની આવડું છું ને કે રાખું હોય આરતી કરાવે જય ભગવાન ભગવાન માલસણ ગામમાં જેની 11ના દિવસે મળી અને નકળંગ ભગવાનને તળાવમાં કાઢી અને બિલાડી અને આરતી પણ કરી અને બધા ગામના તમામ લોકો આવી અને ભગવાનને નમસ્કાર કર્યા અને પ્રસાદ વેચ્યો અને આનંદ કિલોલ કર્યા વર્ષો વર્ષથી આવતી પરંપરા પ્રમાણે આ કાર્ય કરેલું છે અને અમારા ગામમાં હજી જળવાઈ રહ્યું છે અને બધો સાથ સહકાર ખૂબ મળે છે જય નકા જય નાગા